ધાનેરામાં આજે નગરપાલિકા દ્વારા અને સખી મંડળની બહેનો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। ધાનેરામાં આવેલા મામા બાપજીના મંદિરે સફાઈ કરાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન ધાનેરા મામલતદાર અને નગરપાલિકાના વહીવટદાર જનકબહેન મહેતા તથા ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી તથા નગરપાલિકાના કર્મચારીઓ તથા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તેમજ મહિલા મોરચાની બહેનો, સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં આજના દિવસે વુમન ફોર ટ્રી પ્રોગ્રામ અંતર્ગત સખી મંડળની બહેનો તથા નગરની તમામ બહેનો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે। આ વૃક્ષારોપણનો ઉદ્દેશ એવો છે કે જે મહિલા જે વૃક્ષ વાવે એનું જતન પણ પોતે કરે, જેનાથી પર્યાવરણની પણ જાળવણી થાય અને ભવિષ્યમાં પર્યાવરણમાં જે અત્યારે જે ગ્લોબલ વોર્મિંગના જે પ્રશ્નો ઊભા થાય એ પણ ન થાય એવા શુભ આશયથી સરકારે આ પ્રોગ્રામ કરવામાં આવેલો છે, જેનાથી પર્યાવરણ બાબતે લોકોમાં જાગૃતિ ફેલાય અને વૃક્ષો દ્વારા ગ્રીનરી પણ વધે એવા આશયથી વુમન ફોર ટ્રી પ્રોગ્રામ આયોજન કરવામાં આવેલું છે। ધાનેરા નગરપાલિકા દ્વારા પણ આજે મામા બાપજી બગીચા ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલું છે અને સમગ્ર બહેનો જે વૃક્ષો વાવશે તે સાચવવાની જવાબદારી પણ બહેનોએ લીધી છે।